જૂના તવરા પાંચદેવી મંદિરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાળપારાયણ યોજાઈ। સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા પાંચદેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર BAPS સંસ્થા દ્વારા પ્રેરિત બાળપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે તેમજ સ્વભાવે ચીડચીડા અને આક્રમક બની રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાડેશ્વર BAPSના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સાચા સંસ્કારનું સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના આધુનિક માધ્યમો દ્વારા બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની ખૂબ જ સરળ અને સચોટ સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત સમાજમાં હળીમળીને કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો આદરપૂર્ણ વ્યવહાર કરવો તથા આપણી સમૃદ્ધ સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક વાતો રજૂ કરાઈ હતી। પૂજન અર્ચન અને ભક્તિસભર મહાઆરતી સાથે સંપન્ન થયેલી આ બાળ સભામાં જૂના તવરા ગામના મોટી સંખ્યામાં ઉત્સાહી બાળકો જોડાયા હતા। આજે તારીખ 21ના રોજ તવરા ખાતે એક બાળપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલને લઈને ઘણી ઊંધી રસ્તે ચડી જતા હોય છે, ખોટી ગેમમાં અટવાઈ જતા હોય છે, બાળકોના સંસ્કારનું પતન થતું હોય છે, એની જાગૃતિને અર્થે અભ્યાસમાં બાળકો નબળા પડી જતા હોય છે અને જે અમુક વસ્તુમાં એમને ડર લાગી જતો હોય છે કે આ મારાથી નહીં થઈ શકે, એને અનુરૂપ અમે આજના દિવસે સરસ BAPS સંસ્થા દ્વારા બાળ પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભાગવતનું પારાયણ, શ્રીમદ ભાગવત ગ્રંથ ઉપર પારાયણ કરવામાં આવ્યું હતું। તેની અંદર બાળકોને સતત અભ્યાસ કરવો, અભ્યાસમાં નબળા નહીં પડવું, કેવી રીતે મોબાઈલથી બચાવી શકાય અને ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો જીવનમાં કોઈ પણ પ્રકારનો ડર આવે નહીં, પુરુષાર્થ કરીએ પણ કોઈ દિવસ હિંમત હારીએ નહીં, એને અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના સંવાદ ઉપરથી તેમને આજે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું। આની અંદર બધા બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી, સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા અને એક પાત્ર અભિનય પણ ભજવવામાં આવ્યા હતા।